મિત્રો આજના વિડીયોમાં હું તમને મહાકાળી માના મંદિર વિશે જણાવીશ। તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા મંદિરોની માહિતી જાણવા મળશે। હવે વાત કરીએ મંદિર વિશે તો મહાકાળી માતા મંદિર એ ભારતના પંચમહાલ જિલ્લામાં પાવાગઢ ટેકરીના શિખર પર આવેલું હિન્દુ દેવી મંદિર સંકુલ અને યાત્રાધામ છે, જે ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનમાં સ્થિત છે। અહીં તેમની પૂજા દુર્ગા અથવા ચંડી તરીકે કરવામાં આવે છે। મંદિરમાં કાલી યંત્રની પૂજા કરવામાં આવે છે, જે 10મી કે 11મી સદીનું છે। મંદિરમાં દેવીઓની 3 છબીઓ છે। મધ્ય છબી મહાકાળી માતાની છે, જેની જમણી બાજુમાં કાલી અને ડાબી બાજુમાં બહુચર માતા છે। મંદિરમાં 5 કિલોમીટરના અંતરે જંગલમાંથી પસાર થતા રસ્તાના માથા પરથી એક માર્ગ દ્વારા પ્રવેશ કરી શકાય છે। આ માર્ગ પટાઈ રાવલના મહેલના ખંડેરોના ખંડેરમાંથી પસાર થાય છે। વૈકલ્પિક રીતે પાવાગઢ રોપવે એક્સેસ છે, જે 1986માં કાર્યરત કરવામાં આવ્યો હતો। મંદિર ગુજરાતના સૌથી મોટા પ્રવાસી અને યાત્રાધામ કેન્દ્રોમાંનું એક છે, જે દર વર્ષે મોટી સંખ્યામાં લોકોને આકર્ષે છે। જીવનમાં ઓછામાં ઓછું એકવાર અહીં યાત્રા કરવાની ચૌધરી પરંપરા છે। દર વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉજવણી માટે ભેગા થાય છે।